કલાઓનું આ પ્રસંગે યથોચિત સન્માન થયું. સંસ્કૃતમાં એક શ્લોક છે ને કે સ્વગૃહે પૂજ્યતે મૂર્ખા, સ્વગ્રામે પૂજ્યતે પ્રભુ, સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજયતે. મિત્રો, જીવનમાં વિદ્યાનું એટલું બધું મહત્વ છે. તમારી જે આ વિદ્યાર્થી કાળની અવસ્થા છે, સમય જેટલો મળે એટલો વિદ્યા પ્રાપ્ત કરવામાં તમે પસાર કરજો. ઋગ્વેદમાં પણ એક શ્લોક છે, આનો ભદ્રા ક્રંતો યંતુ વિશ્વતઃ. આ વિશ્વની સમગ્ર દિશામાંથી જે કોઈ જ્ઞાન છે એ જ્ઞાન મને પ્રાપ્ત થાય. અને તમે બધા એવી ભાગ્યશાળી પેઢી છો. આ સ્વતંત્ર ભારતના 77 વર્ષ જ્યારે પૂરા થાય છે ત્યારે ગઈકાલે આપણે વિશ્વ માટે ઉદાહરણરૂપ બને, ખાસ કરીને આવનારી પેઢીને ભારતનો સ્વતંત્રતાના સંગ્રામ માટે કયો આ પ્રકારનો સંઘર્ષ હતો એને માટે માન્ય શ્રી નરેન્દ્રભાઈએ 2021માં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ 14મી ઓગસ્ટે મનાવવાનું આપણને સૌને આહ્વાન કર્યું હતું. મિત્રો, આપ સૌને મારે જણાવવું જોઈએ કે આ વિશ્વમાં યહૂદીઓ, જ્યુઝ એક એવી પ્રજા છે કે જેમ ભારત દેશના હિન્દુઓએ હજાર વર્ષો સુધી ગુલામી વેઠી, પરાધીનતા વેઠી, એવી રીતે હજાર વર્ષો સુધી યહૂદીઓએ પણ યુરોપમાં, ખાસ કરીને અમેરિકા અને લેટિન અમેરિકામાં એમણે પણ ખૂબ યાતનાઓ વેઠી છે. યહૂદીઓને જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે હિટલર અને નાઝી જર્મનીના સૈનિકોએ 50 લાખ યહૂદીઓનો નરસંહાર કર્યો. અને જ્યારે 1945માં બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયું ત્યારે પોલેન્ડમાં ઓસ્કોવિચ કરીને યહૂદીઓનો માટેનો એક કન્સન્ટ્રેશન કેમ્પ હતો. કન્સન્ટ્રેશન કેમ્પ એટલે આખા યુરોપના બધા દેશોમાંથી યહૂદીઓને ત્યાં લાવવાના અને પછી એ યહૂદીઓની તમામ મિલકત જર્મનીના નાઝી સૈનિકો દ્વારા જપ્ત કરી લેવામાં આવતી અને પછી બધાને એક ચેમ્બરમાં એક સાથે 150થી 200 વ્યક્તિઓને, એમાં પુરુષો, સ્ત્રીઓ બધા જ હોય, અને પછી ઉપરથી ઝેરી ગેસ છોડવામાં આવતો, ઝેરી કેમિકલ છોડવામાં આવતા અને એમનો સંહાર કરવામાં આવતા. 27મી જાન્યુઆરી 1945ના દિવસે રશિયન આર્મીએ, રેડ આર્મીએ એ ઓસ્કોવિચ કેમ્પમાંથી યહૂદીઓને છોડાવ્યા. હિટલર અને નાઝી સૈન્ય હાર્યું. જ્યારે એ ઓસ્કોવિચ કેમ્પનું લિબરેશન થયું ત્યારે પણ 7,000 વ્યક્તિઓ ત્યાં હજી પણ હાજર હતી. 7.5 ટન તો માનવ વાળ મળ્યા ત્યાં. 7.5 ટન માનવ વાળ એટલે કેટલી વ્યક્તિઓનો કેટલા મોટા પાયે નરસંહાર થયો હશે. આપણા પણ દેશની આઝાદી જ્યારે આપણે ઉજવીએ છીએ ત્યારે આપણે શું કિંમત ચૂકવી છે એ આપણા માનસપટ પર રહેવું જોઈએ. નરેન્દ્રભાઈએ જે કહ્યું છે કે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ શા માટે ઉજવવાનો, આખા યુરોપના બધા જ દેશોમાં આ જે યહૂદીઓનો નરસંહાર થયો એને હોલોકોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને યુરોપના બધા જ દેશોમાં હોલોકોસ્ટ મ્યુઝિયમ છે. યહૂદીઓ પર શું અત્યાચાર થયો એ યાદ રાખે, જેથી કરીને આવનારી પેઢીને ખબર પડે કે આપણી ઉપર આવો કોઈ પણ અત્યાચાર ન થાય. એને માટે આપણે રાષ્ટ્રવાદની ભાવના, આપણા દેશને માટે કંઈક કરી છૂટવાની ભાવના નાનપણથી જ કેળવવી પડે. આપણે પણ જ્યારે સ્વતંત્રતા મેળવી 15મી ઓગસ્ટ 1947ના દિવસે, ત્યારે આ અખંડ ભારતના 3 ટુકડા થયા. એક પૂર્વ પાકિસ્તાન જે આજે બાંગ્લાદેશ છે, એક પશ્ચિમ પાકિસ્તાન અને એક ભારત. અને એને માટે જ્યારે આ દેશનું વિભાજન થયું ત્યારે 1.5થી 2 કરોડ જેટલા લોકો વિસ્થાપિત થયા. એ વખતે દેશની વસ્તી 36 કરોડની આસપાસ હતી. એમાંથી 2 કરોડ લોકો વિસ્થાપિત થયા. 10થી 20 લાખ લોકો આ નરસંહારમાં માર્યા ગયા. મેસેકર, જીનોસાઇડ થયા.
પાકિસ્તાનમાં લાહોરથી સિંધથી જે વિસ્થાપિતો આવ્યા અને લાહોરથી જે ટ્રેનો આવતી હતી એ ટ્રેનોમાં માત્ર ને માત્ર આપણા માતાઓ, બહેનો, બાળકો અને પુરુષોની લાશો આવતી હતી. જીવિત એક પણ વ્યક્તિ પાકિસ્તાનથી એ ટ્રેનમાં પાછો નહોતો આવતો. આવો મોટો નરસંહાર અને આટલી મોટી વ્યથિત હૃદયની ઘટનાઓ પછી આપણને આ મહામૂલી આઝાદી મળી છે. પણ મહર્ષિ અરવિંદે કહ્યું છે કે આ આઝાદી આપણને 1947માં મળી, પણ એક દિવસ એવો ચોક્કસ આવશે કે આ ભારત ફરીથી અખંડ ભારત થઈને રહેશે. એ પશ્ચિમ પાકિસ્તાન હોય કે પૂર્વ પાકિસ્તાન હોય, એને કોઈ ને કોઈ કારણસર ભારતમાં ભળવું જ રહ્યું. કારણ કે આ વિભાજન અવાસ્તવિક છે અને એ અવાસ્તવિક વિભાજન ક્યારેય લાંબુ ચાલવાનું નથી. અને જે રીતે બાંગ્લાદેશમાં અને પાકિસ્તાનમાં ઘટનાઓ થઈ રહી છે એ રીતે જોતાં મહર્ષિ અરવિંદના શબ્દો આવનારા 2 થી 3 દાયકામાં ફળીભૂત થાય એમાં કોઈ શંકાને કારણ દેખાતું નથી. હાલમાં તાજેતરમાં બાંગ્લાદેશમાં પણ જે કોઈ ઘટનાઓ ઘટી છે આપણે સૌએ જોયું હોય, ચાહે ઇસ્કોન મંદિર પરનો હુમલો હોય, પોતાનો જીવ બચાવવા ઇસ્કોન મંદિરના કૂવામાં કૂદી ગયેલા આપણા હિન્દુ ભાઈઓ અને બહેનો હોય, ત્યાં બાંગ્લાદેશમાં જે માઇનોરિટી છે, હિન્દુ ભાઈઓ અને બહેનો જે 1947માં બાંગ્લાદેશની વસ્તીના 22% હતા, આજે એ ઘટીને ત્યાં 7.5% છે. પાકિસ્તાનમાં જે હિન્દુઓની વસ્તી પહેલાં 12 થી 15% હતી, આજે ત્યાં ઘટીને માત્ર 1.5% રહી ગઈ છે. જ્યારે આટલી મોટી યાતના અને વેદના